અને હમીર કમલીવાળા આપણી સાથે જોડાયા છે, રબારી સમાજના અગ્રણી જેઓ છે. હમીરભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. હમીરભાઈ, બંને સમાજ વચ્ચે બેઠક થઈ, કિંજલ રબારી કે જેઓ પોતે ઘરે પરત ફર્યા, આ બેઠક શું કહેશો આપ? એ 2 થી 3 દિવસથી મીડિયાની અંદર જે આ વિષયનો જે માહોલ બન્યો હતો, રબારી સમાજના આગેવાનો અને રાધનપુર રબારી સમાજ દ્વારા તથા ચૌધરી સમાજ દ્વારા કાલે એક મીટિંગ કરવામાં આવેલ અને બંને સમાજો દ્વારા આ વસ્તુનું કાલે સુખદ સમાધાન કરેલ છે અને બેન શ્રી કિંજલબેન કાલે ઘરે આવી ગયેલ છે. ઓકે, ઘરે આવ્યા બાદ સમાજના અગ્રણીઓની શું પ્રતિક્રિયા, તેઓ શું કહી રહ્યા છે? બંને સમાજો વચ્ચે કોઈ પણ જાતનું વર્ગ વિગ્રહ ના થયું, કોઈ પણ કોમવાદ ના થયું અને બંને સમાજોએ ખૂબ જ શાંતિ રાખી અને સમજણતાપૂર્વક કામ કર્યું. એ બદલ હું સમસ્ત રબારી સમાજ અને ચૌધરી સમાજનો આભાર વ્યક્ત કરું છું આપના માધ્યમથી. ઓકે, આગામી સમયમાં આ વાતને લઈને કોઈ નિર્ણય, કોઈ વાત આપના દ્વારા સમાજની વચ્ચે મૂકવામાં આવશે? જી ચોક્કસપણે બેન, આ વિષયનો સુખદ સમાધાન થઈ ગયો છે એટલે આ વાતનું પણ અહીંયા અંતિમ આપણે વિરામ મૂકીએ છીએ આ વાતનો. બિલકુલ. હમીરભાઈ, આપનો ખૂબ આભાર વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો તેમને પોસ્ટ ડિલીટ કરી અને ત્યારબાદ ચર્ચાએ જોર પકડ્યું. બંને સમાજ કે જેમના વિશે આ મુદ્દે વાતચીત પણ થઈ, પ્રેમ લગ્ન કરનાર ગાયિકા પિતાના ઘરે પરત ફરી.